અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવીને ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। શહેરમાં રામજી મંદિર સહિત વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા। આ સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ સમાજના મંડળો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શહેરના ઓધારી મંદિરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા શહેરના માલપુર રોડ, રામ પાર્ક, નગરપાલિકા, બસ સ્ટેન્ડ, 4 રસ્તા થઈ મેઘરજ રોડ, પવન સોસાયટી, ડીપી રોડ થઈ કલ્યાણ ચોકે પૂરી થઈ હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો ભગવી ધજાઓ સાથે બાઇક રેલીમાં જોડાયા હતા। શોભાયાત્રા દરમિયાન કાયદો તેમજ તમામ પ્રકારની વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। 22 જાન્યુઆરીએ અરવલ્લી જિલ્લા માટે અને પૂરા રાષ્ટ્ર માટે એક અનોખો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। ત્યારે હાલ જે રામ જોઈ શકો છો મહાદાન દોસ્તો, રામ ભગવાન જ્યારે અરવલ્લીમાં શોભાયાત્રા નીકળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જોઈ શકો છો કે લોકો ભારે ઉત્સાહમાં ભગવાન રામની શોભાયાત્રા લઈને મોડાસાના રાજમાર્ગ પર નીકળ્યા છે। કારણ કે જે પ્રમાણે 500 વર્ષ અંદર રામ સેવકોને લાખો ઉત્સાહ અને જે પ્રમાણે લોકોએ કથા પરિશ્રમ બાદ આજે રામ ભગવાન જ્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ ચૂક્યા છે, જે પ્રમાણે હાલ લોકોમાં જોઈ શકો છો કે નાના બાળકોથી માંડીને મોટા વડીલો કે બહેનો હોય ને કે જે અનેરો ઉત્સાહ છે તે પ્રમાણે જોઈ શકો છો કે જે પ્રમાણે હાલ મોડાસાના રાજમાર્ગ પર જે પ્રમાણે શોભાયાત્રા ફરી રહી છે। ધીરવ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, અરવલ્લી।